હાલીએ તો મળવા જો જો ઓ બાપા હવે હું તને હું કહું છું હા બોલો આ ગઈ છે હા છોકરો નો ગમાડે ને હા તો હું એક ઠેકાણે જોઈ આવું એમ હા વાત આવી છે વાત આવી હોય જ ને આપણે જાવું જ પડે તો હારો છે છોકરો છોકરો તો હારો છે તો હારું લો ભગવાન કરે થઈ જાય પણ કદાચ છે ને ઈ પસંદ કરીને આવ્યો હોય તો પછી મારા અહીં નો જવાય ને લો આ મહેમાન આવી લાગે જો. રામ રામ. એટલે આવો સગન મગન કેમ છે બેહો 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 બેવ બેહો એટલે હમણાં કા તમે આટો માર્યો નહીં આજ આટો માર્યો તમે આજ તો સાઈન આવ્યા કા મગન સાઈન હો હોય ને હારું હારું આ તમારું ઘર જ છે ભાઈ આવતા રહેતા જ અમે રાજી રેવી પણ તમે અરે યારે અમારા વર્ષો જૂનો સંબંધ હા એટલે તમને એક વાત કહેવા આવ્યો વાત છું. કેવા સાઈન કેવા આવ્યા છે અરે કહી દો એમાં થોડું મુજાવાનું હોય ભલા માણા અમે નજરે જોયેલી વાત છે હા હું એવું નજરે જોઈ છે તમારી છોડી છે ને હા મારી દીકરી છે ઈ ઓલો પકલો નહીં હા એની યારે વાત કરે છે ને એની યારે કઈક સંબંધ હોય એવું લાગે છે હોય નહીં હા મેં નજરે ભાડ્યા શું વાત કરો છો તમે હા લે આ રો શાંતિ રાખો અમારી છોકરી છે ને હા તમારી છોકરીને અમે ન ઓળખી પણ અમારી છોકરી આવું કામ ન કરે પણ તું સાંભળ ને તને આમાં કાંઈ અમે ખબર કાનો કાન સાંભળ્યું દિવાલ આડે તને ઘડીક ઉભા રહ્યા સાંભળવા આટો સગન હું તને કહેતો ને બાબા નહીં હાસુ માને આપણા ટેલા બાબા પણ ખરેખર છોકરી આવતા તો તમે પૂછી જોજો એમ હા હા તો બોલાવું એને પણ મારી શીતલ મને વાત તો કરે જ તે કે મમ્મી આ વાત છે એમ પણ ઈ ગમે ઈ થયું હોય બાકી અમે નજરો નજર સાંભળ્યું ને કાંઈ એની હારે લગ્ન કરશે અને તમે કાંઈ ને લગ્ન કીધું નકર ભાગી જશે હે અરે ભાઈ ભારે કરી આ છોકરીએ તો મને આ છોકરો ગમાડતા નતો ને નાથી જ મને વ્યાયામ પડ્યો તો કે આને ક્યાંક લફરું હોય છે હા જો એટલે સગન મગન તમે સારું કર્યું આવું મને કીધું નકર તો મારી આબરૂ ની દેવાય જાત એટલે આપણી દીકરી માથે થોડો ભરોસો રખાય જરા કે આવે ને તેને પૂછીશું આપણે હા હા પૂછી દઉં હા હરું ભરું કેવાય તો તું માનતી નથી પણ ઘણી ફેર આંખો દેખેલી વાતો બધી ખોટી નીકળે અરે આના ને બાપાના ને મારા બાપાના સંબંધ છે આ કોઈ દી ખોટું ન બોલે ઈ બધું ઠીક હવે કદાચ સાચું નીકળે તો આપણે પકલાનું શું કરવાનું શી કરો હા, ઈ અરે પકલાના ટાંટિયા ભાંગી નાખવાના જ હોય બીજી કઈ વાત જ આવે નહીં આમાં અમને જાય છે અમને સગન મગન પૂછો હા. એમ. અને બીજું કઈ નહીં એ પકલાના ને બાપાના ને મારા બાપાના આમ વેર પહેલેથી બાસણું હાલ્યું આવે છે તો ન્યાય દીકરી ન દેવાય હવે દુશ્મન ના ઘરે દેવાય દીકરી નો દેવાય ને ન દેવાય તો હવે હું કઈ એમ કરો બોલો ને હવે તમે હોટા લઈને તૈયાર રહ્યો હા તે આપણે ફોટા લઈને તૈયાર રહેવી સગન અને તમે પછી મને બોલાવજો એ પહેલા મારી શીતલના ઘરે તો આવવા દો અમે છે ને ફોટા લઈને ઓલા તમારા જૂના મકાન પાસે ઉભા હા ના તમે ઉભા રહ્યો અને હું આવું જ છું તમે છોડીને પૂછીને પાકું કરીને આવો હા બરાબર એને પૂછી લઉં પેલા હા પૂછી લો અને તમે પાછા રહેજો હોટા લઈને ઉભા રહે એમાં નો આ તો એનો આમ તો ભાંગી જ નાખવો છે હોટા. હાલે એવો ન રહેવા દઉં ફોટા હારે જ હોય પણ અત્યારે નથી લાવ્યો જો નકર ટેના દા કોથળા પૂરી મારવો છે હા હાલે કોથળામાં પૂરીને ઘમકારો બોલાઈ જેવો છે ઠીક, હાલો, હાલો સગન, દાસ કાઢ લેવાની છે છોડી આવે આપણે. એટલે તમે વાતચીત કરીને હું પાડ્યો એમ જ માન્યું પણ તમે કઈ આગા પાછા થતા ન નહીં જાય. નો જાય. નાના રહેજો સાંજના રહીશું. હા. અને હોટા લઈને ઉભા રહેજો હમણાં આવું જ હા, છું ઠીક હાલો રામ 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 એ ભાભી રામ રામ બે છે અહીંયા. તૈયારી કરી દો. આ કેવો દીવ ગયો શું જીવું છે ત્યાં સડાઈ મૂકી છે નકરી મારી દીકરી પણ મારી દીકરી એવું કામ જ ના કરે અમને આવે ને એટલે હું પૂછી લઉં જો એક તો મારે વેર હાલે છે અને જરાક શાંતિથી અમને આવે ને એટલે આપણે શાંતિ શું શાંતિ તારા બાપની ઓળે શાંતિ હું નથી. છે બાપુ હજી રાડું નાખો છો અહીંયા બેટા અહીંયા હું થયું બા બાપુને હું છે હવારથી કઈ જો તું હું તને એક વાત કરું તું હાસુ ન બોલતો તારી માના હમ છે એ મારા હમ છે હા સાચું બોલજે દીકા પણ હવે છે હું ઈ તો કયો પેલા હમ ખવરાવો છો. હવે હું થયું તે નવું ઓલા પકલા હારે તું શું નકરા વાતું કરસ ને ઘડીએ ઘડીએ મળવા જા આ તીમાં તું છોકરા ગમાડતી નથી હોય એવું કે તું આ હા તું બોલ હું શું ને તમતા તું બી માં પણ બાપુ એવું છે નહીં તમને કોણે કીધું એવું કઈ છે નહીં એટલે ભાઈ આ છે ને પાપનો ઘડો ભરાય ને ઈ ફૂટી જાય ઈ હસતું ન રે એટલે જો આ ખબર મને પડી એ જે હોય હવે સાચી વાત કહી દે ને પણ એમાં શું છે બાપુ કહું કહી દે બોલ હા કામ પણ તમે આટલા રાડું ગુસ્સામાં નાખો. રાયડું ન નાખે શું કરે આમાં પણ તમારા હાલી દીકરી નીકળી કઈ જો. બા કયો ને પણ તમે આટલી રાડો એ કઈ એક દીકરી મારું ના કપાવું છે તારે
પણ આટલું ઝાપટ ભેગો છેડા કાઢ નાખી. જુવાર દીકરીને રાખો ન મરાય. મરાય શું કરવાનો મરાય? પણ જરાક શાંતિથી વાત થાય. બોલ બેટા બોલ આપણે. આને ઘર બારી કાઢતી નહીં. એ હો પણ બાપુ મારી વાત તો સાંભળો, હું શું કહું છું. હવે છે ને હું જાઉં છું. એમ વારો પાડી દઉં હાથ. મૂકું નહીં હાથ. બાપુ તો કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી. બાપુ સાંભળતા એ જ તો નથી. એના બાપાને એમનું મારા જરીક જ બાપાને વાંચવું હોય તો બાથરૂમ આલે છે. ઉપાધિ કરવાને હું શું ને પણ અને ના થઈને આવું કરે દાવા દે તું રોમાં. મને. તાર રોન નો હોય હું નહીં તારે ઈ જ બોલ્યા રાખે ઘડીક વારનું હોય એમનું. હા બધું ઠીક, અત્યારે મારે કઈ વાત જ નથી કરવી. શું આને પણ આવો કેવો સગન હું તો જો આમ જો એટલે આ મગન પણ આની ખોવાની સ્ટાઇલ તો જો પગ ઊંચા કરે છે ને. હવે આમાં વાત નો જોવાય પછી. હાલો, બોલો ફૂતો છે ને ફૂતા ફૂતા ઢીબી આ કોસોળા લે મગન. કોથળામાં પૂરીને ઘમઘમાવો. પગ ઊંચા કરે ને એટલે આમ તો પોરવી દેજે. આજ ખામાં આવ્યો ને આજ આવ્યો આજ તો આમ તો હાલે એવો નો દે મારો 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 બેટો હવે કોઈ મારી દીકરીને હવે મળવા ન આવે હાલીએ તો મળવા આવે જો જો ઓ બાપા એ બાટ ભાઈ મરી જશે તો આપણે હલવો જઈશું. ભાગો ભાગો આને હાથ મજો જ કરાય. ભાગો ભાગો હવે. હાલો હાલો ભાગો. પેલો મંજીનો ઘંટો વગાડીને બમ ભમાઈને વીએ ગયા. બાપા ઓ બાપા બાપના હમ કોથળામાં પૂરીને હબાયો. કઈનો દુખાવો અડધો વીએ ગયો પણ વાગ્યું બહુ. કયા હતા મારા બેટા? આમ તો જો કોથળામાં પૂરીને માર્યો. કેવો માર્યો પણ એમાં કોથળોય મારો છે. યા આ કોક મારવા વાળાનું ચંપલ લાગે. ઓ દુખે છે ઓ પણ જો હવે આ સંપલા વાળો મળી ગયો, આ મન માર્યો છે ને એને 3 ગણો ન મારું ને તો નામ પકલો નહીં મારું. ઓય ઓય બાપા બહુ દુખે છે. ઓય ઓય બાપા કેટલા નંબરનું આ સંપલ છે? એટલે 8 નંબરનું સંપલ છે. એટલે 8 નંબરના સંપલા વાળા માણસ માર્યો. આવી તપાસ કરવી પડશે કે 8 નંબરના સંપલા કોણ કોણ પહેરે. અને ભૂલી ગયો હશે એ કાંઈક તો બીજા સંપલ કે કાંઈક તો નવું વસ્તુ લાવે ને એ હવે ગામમાં ધ્યાન રાખવું. આ સંપલાને હારવા લેતો જાવ, હાસવવું પડશે હવે. એટલે હળદર ને એવું લગાડવું. માર્યો કેવો માર્યો.